આજે આપણે ડુંગળીને આખું વરસ કઈ રીતે સ્ટોર કરી શકીએ તેનો આઈડિયા જોશું. અને ખાસ કરીને ચોમાસામાં તો કોઈ પણ આવું કાણાવાળું બાસ્કેટ લઈ લેવાનું છે જેની નીચે પણ કાણા હોય, જેથી કરીને નીચેથી પણ હવા પસાર થાય. અને ડુંગળી હોય તો એના છોતરા આપણે કાઢવાના નથી. આ રીતના આપણે બધી ડુંગળીને ગોઠવી લેવાની હોય છે. ડુંગળી ચોમાસામાં ખૂબ જ મોંઘી થઈ જતી હોય છે અને એનો વપરાશ પણ વધી જતો હોય છે. તો આ બધી ડુંગળી આપણે ગોઠવી લીધી. હવે આપણે શું કરીશું કે જે આપણું ન્યૂઝપેપર હોય છે એના આ રીતના નાના નાના બોલ બનાવી લેશું ટુકડા કરીને, અને બધા બોલને સાઈડમાં ફરતે રાખી દેશું. આનાથી શું થશે, જે ભેજ હોય એ બધો શોષી લેશે અને આપણી ડુંગળીને બગડવા નહીં દે. બધા બોલ ગોઠવી લેવાના છે, અમુક જગ્યાએ એને ગોઠવી લેશું અને પછી પાછી ઉપરથી બીજી ડુંગળી રાખી દેવાની છે, બધી સ્ટેપ બાય સ્ટેપ. અને આ ડુંગળી તમે આખું વરસ આ રીતે સાચવી શકશો. આપણી ડુંગળી બિલકુલ બગડતી નથી. અને આ રીતે તમે એકવાર કરી જોજો અને કોમેન્ટમાં પછી મને જણાવજો કે આ મારો આઈડિયા તમને કેવો લાગ્યો. ફ્રેન્ડ્સ, એકવાર જરૂરથી આ રીતે તમે કરજો. થેન્ક યુ.